જે રીતે સોમનાથ મંદિર ઉપર અનેકો વખત જે રીતે હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ પણ મંદિર જે છે તે તેની રીતે અડગ છે, ઉપરથી તેનું જે સ્વાભિમાન જે છે તે દર વર્ષે વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સોમનાથ મંદિર દ્વારા દેખવા મળતા હોય છે। અત્યારે હાલની તેની ભવ્યતા જે છે તેને વધુ ભવ્ય બનાવવા માટે જે રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યભરમાં ચાલી રહ્યું છે, અનેક જગ્યાએ ઓમકાર મંત્રો જે છે તે ચાલી રહ્યા હતા। ત્યારે ખાસ કરી સોમનાથ મંદિરની વાત કરું તો સોમનાથ મંદિરની વિશેષતા એ છે કે અત્યારે હાલ જે છે ત્યાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ખુદ હાજર રહેવાના છે। રાજ્ય કક્ષાના મંત્રીઓ તમામ જે લોકો છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આજે જે કાર્યક્રમોની ગતિવિધિઓ છે તે કાર્યક્રમોની ગતિવિધિઓની વાત કરું તો સવારે 9:45 વાગે એટલે કે 9:45 વાગે શૌર્ય યાત્રા નીકળશે, જેમાં અશ્વ સવારો જે છે પોલીસના તેની સાથે શૌર્ય યાત્રા કાઢવામાં આવશે। જે આ સોમનાથ મંદિરનું પરિસર જે છે તે સોમનાથ મંદિર પરિસરથી સભા સ્થળ જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો ત્યાં આગળ લગભગ 1.5 કિલોમીટરની આ શૌર્ય યાત્રા જે છે તે 9:45 વાગ્યાની આસપાસ નીકળશે અને ત્યારબાદ 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા જે છે તેનો લાવો પ્રધાનમંત્રી લેશે અને તેમના સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારીઓ જે છે તે અત્યારે વહેલી સવારથી જ કરી દેવામાં આવી છે। એસપીજી કક્ષાના અધિકારીઓ અત્યારે હાલ સવિશેષ તેનું ચેકિંગ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે વિશેષ માર્ગદર્શન જે છે તે આપી રહ્યા છે, તેમની ઝાંખીઓ જે છે તે ઝાંખીઓ જે છે ચકાસી રહ્યા છે, તેમનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જે છે તે મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ ઉપરી અધિકારીઓ જે છે એસપીજી કક્ષાના અધિકારીઓ તેઓ પણ પ્રધાનમંત્રીના સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટેની પૂરતી ખાતેદારી જે છે તે લઈ રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ભવ્યતાથી ભવ્ય સોમનાથ મંદિર જે છે તે સોમનાથ મંદિરનું શણગાર જે છે તે ફૂલો દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે સાથે અત્યારે હાલ પણ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો તે રીતે લગભગ 11:15ની આસપાસ જે સભા સ્થળ જે છે ત્યાં આગળ પબ્લિકને જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે। જે રીતે અહીંયા આગળ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે, લગભગ 2 થી 3 કિલોમીટરની આસપાસના પરિસરમાં તમામ જગ્યાએ શણગાર કરવામાં આવ્યો છે। ફરી એક વખત દ્રશ્યો જ આપને છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે સોમનાથ મંદિર દ્વારા અને સોમનાથ પ્રશાસન દ્વારા અહીંયા આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગતનું મોટું એક બેનર લગાવવામાં આવ્યું છે। સાથે સાથે દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે સોમનાથ સ્વાભિમાન પર્વના નામે અલગ અલગ જે સ્ટેજો છે તે સ્ટેજ અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે કે જ્યાં માત્ર ને માત્ર ભક્તિમય માહોલ જે છે તે જોવા મળશે। અલગ અલગ જે શણગાર કરવામાં આવે છે તે શણગારની સાથે સાથે કેટલાક જે મંત્રોચ્ચારો છે તે મંત્રોચ્ચાર પણ અહીંયા આગળ વહેલી સવારથી જ ચાલુ છે। સ્પીકર ઉપર આ પ્રકારની જાહેરાતો જે છે તે કરવામાં આવે છે અને તમામ અધિકારીઓને જે રીતે અહીંયા આગળ જવાબદારી સોંપવામાં આવી છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। સૌથી મોટી વાત છે કે આટલા મોટા આયોજનમાં સ્વચ્છતા જે છે તે સ્વચ્છતા સંપૂર્ણ રીતે અત્યારે હાલ જોવા મળી રહી છે। ખાસ કરી જે રીતે અહીંયા આગળ કલાકારો જે છે તે કલાકારોએ પોતાનું પ્રદર્શન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ત્યારે પણ તેમના સ્વાગતમાં રહેશે। સાથે સાથે જ્યારે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે ત્યારે શૌર્ય યાત્રા જે અશ્વની શૌર્ય યાત્રા છે તે શૌર્ય યાત્રા દરમિયાન પણ તેઓ તેમનું જે છે પ્રદર્શન અહીંયા આગળ જોશે, નિહાળશે। એટલે એક સ્વાભાવિક રીતે કહી શકાય કે જે રીતે અત્યાર સુધી સોમનાથ નગરીમાં ભવ્યથી ભવ્ય માહોલ જે છે શ્રદ્ધાળુઓ માટે હોય કે પછી સામાન્ય વ્યક્તિઓ માટે, અહીંયા શ્રદ્ધાળુઓ માટે પણ આ જ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે વિવિધતામાં એકતાનો જે પ્રતીક જે છે તે ગુજરાત પહેલેથી જ રહ્યું છે। આ સાથે જ્યારે ભવ્યથી ભવ્ય મંદિર જે છે સોમનાથનું તે સૌથી પહેલાં જેની લોકવાયકા છે તે પ્રમાણે 21 વખત તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ અત્યારે આ મંદિર જે છે તે અડગ છે અને તેની ભવ્યતા જે છે તે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું હોય, તેની શ્રદ્ધા જે છે તે વધી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે। આ સાથે અત્યારે હાલ તેના પરિસરની વાત કરીએ તો આ જે સંઘ સર્કલ છે, સંઘ સર્કલથી લગભગ તમામ વ્યવસ્થાઓ જે છે શૌર્ય યાત્રા જે છે તે અહીંથી નીકળવાની છે। આસપાસના પરિસરની અંદર તમામ જે શણગાર છે તે શણગાર કરવામાં આવે છે। અલગ અલગ 3 દિવસો જે ઝાંખી રાખવામાં આવી હતી જેથી કરી જે આવનાર શ્રદ્ધાળુઓ જે છે તે ભક્તિમય માહોલમાં રંગાય અને જે રીતે અલગ અલગ કલાકારોનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તે રાત્રિના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। કેટલાક અહીંયા શ્રદ્ધાળુઓ છે તેમની સાથે અહીંયા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા દિવસથી અહીંયા આવે છે અને આ માહોલ વિશે તેઓ શું કહેવા માગે છે। બેન, આપ ક્યાંથી આવો છો અને આ માહોલ વિશે શું કહેશો? અમે દેવગાણાથી આવી છીએ, બોટાદ જિલ્લાનું દેવગાણા ગામ છે। આ માહોલ ખૂબ જ સારો છે
અને અમને આયા અતિ આનંદ થાય છે. સોમનાથ મંદિર પ્રત્યે શ્રદ્ધા કેટલી અને આજના આ પ્રકારના જે માહોલ છે, પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે, કેવી રીતે વ્યવસ્થા જોવા મળે છે અને આગળ દર્શન કરીને કેવો અનુભવ? ખૂબ જ સારી વ્યવસ્થા છે. સોમનાથ મહાદેવની ઉપર અમારે ઘણી શ્રદ્ધા છે અને અમારે એવું હતું કે અમે એકવાર સોમનાથ જઈએ તો આ નરેન્દ્ર સાહેબ મોદી આવે છે તો અમે આ બસમાં અહીંયા આવ્યા છીએ. કેટલા લોકો આવ્યા છો? કેટલા આવ્યા છે? બસ ભરીને આવ્યા છે. આપ શું કહેશો? જે રીતે સોમનાથ મંદિરની શ્રદ્ધા જે છે તે અટૂટ છે, દર વર્ષે તેની શ્રદ્ધા લોકોમાં વધતી જઈ રહી છે, ઘણા બધા લોકો અહીં આવી રહ્યા છે, આપની શ્રદ્ધા શું કહે? શ્રદ્ધામાં એવું છે કે ભાવિ ભક્તિ ખૂબ જ આવ્યા છે અને બહુ જ પબ્લિક થઈ છે. એમ ગામો ગામથી આવ્યા છે અને લક્ઝરી પણ એટલી બધી આવી છે, બહુ દૂરથી આવી છે પબ્લિક. આયોજન પણ સારું કરે છે, મોદી સાહેબ આવે ને ત્યારે બહુ સરસ આયોજન છે. શું કહેશો આપ? જે રીતે અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે, સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા આપની શું? સોમનાથ મહાદેવની શ્રદ્ધા અમારી એવી છે કે જે અમારો પિતાજી અમારું છે, અમારું વિશ્વાસ સ્વરૂપી છે. અમે જામનગરથી આવ્યા છીએ, તો અમને એમ થાય કે અમારો મહાદેવ અહીંયા બેઠા ને અમે અહીંયા જઈએ, એવી સુવિધા ગોઠવી છે કે જ્યાં અમે અહીંયા જેમ થાય કે અહીંયા આપણે ભગવાનના સાનિધ્યમાં સ્થાન કરીને બેસી જાય. એટલે અમે 2 થી 3 કિલો, લગભગ 4 કિલોમીટર અમે હાલીને અમારા મહાદેવને દર્શન કરવા અમે આવ્યા છે. જે રીતે આપ શ્રદ્ધાળુઓના શ્રદ્ધાની વિશે વાત કરી, જે રીતે તે લોકોનું કહેવું છે કે ભલે 3 થી 4 કિલોમીટર અહીં ચાલવું પડતું, પરંતુ તેમની શ્રદ્ધા અને અતૂટ આસ્થા જે છે અને તેને જ લીધે લોકો અહીંયા આગળ દૂરે દૂર ગામ જે છે, રાજ્યભરના અનેક લોકો જે છે તે બસમાં અહીંયા સુધી પહોંચી રહ્યા છે. ભવ્યતાથી ભવ્ય જે આયોજન જે છે તેના દર્શનના લાવો લઈ રહ્યા છે. અને સોમનાથ મંદિર વિશે જ્યારે વાત કરી ત્યારે તેમણે કીધું કે મહાદેવ જે છે તે મહાદેવ વિશે તેમને અતૂટ શ્રદ્ધા હોવાના કારણે તેઓ અહીંયા જ સાનિધ્યમાં રહેવા માટે ઈચ્છુક જે છે તે તેમની તેવી ભવ્યતા બતાવી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, મારી જમણી સાઈડ આ સંઘ સર્કલ છે. આ સંઘ સર્કલ જે સોમનાથ મંદિર જે છે તે સોમનાથ મંદિરના પરિસરની બિલકુલ બહાર આવેલું છે. અહીંયાથી લગભગ 9:30 વાગ્યાના સમયમાં અંદાજે શૌર્ય યાત્રા જે છે તે શૌર્ય યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જે રીતે શૌર્ય યાત્રામાં લગભગ 100થી વધુ જે ઘોડાઓ જે છે, અશ્વ છે, તેમને પોલીસ દ્વારા હાંકવામાં આવશે અને તેમની સાથે આ અશ્વ યાત્રા જે છે તે અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર જે છે તે આગળ પ્રસ્થાન કરવામાં આવશે. તેની અંદર ખાસ માનવામાં આવી રહ્યું છે કે જે તમામ લોકો જે છે તે પોલીસના હશે અને પોલીસના અશ્વ સાથે તેઓ આ શૌર્ય યાત્રામાં જોડાશે. જ્યાં નજર પહોંચે છે બિલકુલ રોડ સાફ છે, કારણ કે શૌર્ય યાત્રા જે છે તે 11:15 વાગ્યા સુધીમાં તેની સમાપન છે. અને સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અહીંયા આગળ આવશે ત્યારે તેમના સ્વાગત માટે આસપાસ જે છે તે પબ્લિક જે છે તે તેમનું અભિવાદન ઝીલશે અને અભિવાદન ઝીલતા તેઓ અહીંથી રવાના થઈ અને પૂજા મંદિર જે છે ત્યાં આગળ પૂજા દર્શન કરશે. તેના માટેની વ્યવસ્થાની વાત કરું તો લગભગ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે રીતે ભવ્યતાથી ભવ્ય જે લોકો માટે શણગાર જે છે તે અહીંયા મંદિર દ્વારા કરવામાં આવ્યો છે, ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને અહીંયાથી તેઓ દર્શન કરતા કાર્યક્રમ જે છે તે આગળની તરફ જશે. અને ખાસ કરી 11 વાગે સોમનાથ મંદિરના પરિસરથી બહાર જે સોમનાથ મંદિરનું એન્ટ્રન્સ છે ત્યાં આગળ સભા સંબોધન કરશે. લગભગ 1 લાખથી વધુ લોકો જે છે તે આ સભા સ્થળમાં અત્યારે હાલથી જ ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને તે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વને પગલે મંદિર પરિસરમાં જે છે તે ઓમકાર નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. બીજી તરફ સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષાની દ્રષ્ટિએ તમામ ચેકિંગ અને પ્રિસ્ક્રિપ્શન છે તે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. પૂરતા ધ્યાન રાખવાની સાથે તમામ ઉપરી અધિકારીઓ જે છે તે જે શ્રદ્ધાળુઓ આવે છે તેને ચેકિંગ કર્યા બાદ જ અંદર મંદિરમાં પ્રવેશ આપવાની અહીંથી જે મંદિર પરિસરની બહાર જે છે ત્યાં આગળ કતાર લગાવવામાં આવી છે. ખાસ કરી જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તેને જોતા લગભગ 3000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જે છે તે મંદિર પરિસરની આસપાસ જે છે તે તૈનાત કરવામાં આવે છે. અને આજના કાર્યક્રમ સવિશેષ યોજાય, પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાય તે માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે તેને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ કરી સોમનાથ મંદિરની વાત કરીએ તો અત્યારે હાલ સોમનાથ મંદિરના પરિસરમાં ઉપસ્થિત છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સંઘ સર્કલથી આજે સવારે લગભગ 9:30 વાગ્યાના આસપાસ જે છે તે શૌર્ય યાત્રા પ્રસ્થાન થશે અને પોલીસના અશ્વો સાથે આ શૌર્ય યાત્રા જે છે પ્રસ્થાન થઈ અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સાથે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો અત્યારે હાલ તેના વિવિધ શણગાર કરવામાં આવ્યો છે. અને સ્પેશિયલી જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીંયા આગળ દર્શનાર્થે
આવશે, પૂજા વિધિથી દર્શન કરશે અને ત્યારબાદ માનવામાં આવ્યું છે કે લગભગ 11 વાગ્યાની આસપાસ આ જે અશ્વો જે છે તે અશ્વો અહીંથી પ્રસ્થાન કરી અને ખાસ જે શૌર્ય યાત્રા જે છે તે શૌર્ય યાત્રાના રૂટ પ્રમાણે આગળ વધશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 વાગ્યાની આ સુમારે જે સભા સ્થળ જે છે તે સોમનાથ મંદિરની બહાર ત્યાં આગળ સભાને સંબોધશે. લગભગ 1.5 લાખથી વધારે શ્રદ્ધાળુઓ જે છે તેમને આ જે સોમનાથ પર્વ ચાલી રહ્યું છે તેને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ગીર સોમનાથ.